રાજકોટ શહેરમાં આજની સવાર 20 જેટલા ફ્રૂટના ધંધાર્થીઓ માટે આફત સમાન બની ગઈ। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં ફ્રૂટની લારીઓમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આ આગમાં 20 જેટલી લારી બળીને ખાખ થઈ ગઈ હતી અને જે લારી પર જઈને સવારે સારો એવો ધંધો કરશે તેવી આશા રાખીને જે વેપારીઓ સૂતા હતા, ધંધાર્થીઓ સૂતા હતા, જ્યારે તેમને જાણ થઈ તો આજીવિકા રાખ થઈ ગઈ હતી અને ત્યારે તેમની આંખમાં આંસુ, શબ્દો દર્દથી છલકાયેલા હતા। તો રડમસ અવાજે ફ્રૂટના વેપારીઓએ કહ્યું કે હવે તેમની આજીવિકા નથી રહી તો પછી તેઓ ખાશે શું? બધા જો તમારી સામે હરગી ગયા, પેટીઓ તમને દેખાડી, બધું અમારું પડ્યું હતું, બધું સરગી ગયું। 75 લાખ રૂપિયાનું અમારું નુકસાન આવ્યું। આવી કેવી રીતે લાગી તમને ખબર નથી, પણ 5 સાડા 5 વાગે અમને ફોન આવ્યો તો ગ્રાહકનો, અમારો ગ્રાહકનો, કે રાજેશભાઈ કે તમારું ફ્રૂટ સળગે છે, તમારી એકરી હળગે છે। 12 વાગ્યા સુધી અહીંયા હતા। 12 વાગ્યા પછી ઘરે વહી ગયા, પછી રાત્રે 2 વાગ્યા પછી સળગી ગયું બધું। એમાં 10 એકરી સળગી ગયું, 30-35 લાખ રૂપિયાનો, 25-30 લાખ રૂપિયા બધાનો માલ સળગી ગયો। કોઈની મૂડી, કોઈના પૈસા, કોઈના વેપાર બધું સળગી ગયું। કોઈ અમારા હાથમાં કાંઈ વસ્તુ આવી નથી। ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર છે। ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર, બાકી રહેલી નિયુક્તિઓ ટૂંક સમયમાં જાહેર થશે। જિલ્લા અને શહેરના માળખાને લઈને કવાયત તેજ થઈ છે। બાકી રહેલા માળખા અંગે પણ કવાયત હવે તેજ થઈ છે। 33 જિલ્લા સંગઠનના હોદ્દેદારો નિયુક્તિ ગમે તે ક્ષણે થઈ શકે છે। 16 મનપાના સંગઠનના હોદ્દેદારો થઈ શકે છે નિયુક્તિ। તબક્કાવાર જિલ્લા અને શહેરના માળખાની તૈયારી પૂર્ણ થઈ છે। તો છેલ્લા કેટલાય સમયથી નિયુક્તિઓ અંગે પ્રમુખ હતા એક્ટિવ। નિયુક્તિ અંગે પ્રદેશ પ્રમુખે મહામંત્રી અને જિલ્લા તથા શહેરના હોદ્દેદારો સાથે મેળવી લીધી હતી સેન્સ। તો પ્રદેશ માળખામાં જ્ઞાતિ વિસ્તારને લગતા સમીકરણને પણ જાળવી રખાશે। તો ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ નિયુક્તિઓ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, જે નિયુક્તિઓ બાકી છે તેને લઈને શું સમાચાર છે? કયા સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે? ભાજપના સંગઠન માળખાની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું જે જિલ્લા અને તાલુકા અને મહાનગરપાલિકાનું જે સંગઠનનું માળખું હોય છે તેને લઈને અનેક પ્રકારની અટકળો જે છે તે ચાલતી હતી। હવે અટકળોનો અંત આવી શકે છે, એટલે કે ગમે તે ક્ષણે 33 જિલ્લાના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ જે છે તે થઈ શકે છે। એ જ રીતે વાત કરીએ તો 8 મહાનગરપાલિકાની જે નવી 9 મહાનગરપાલિકા બની છે, એમ કુલ 16 મહાનગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો જે છે તેમની ગમે તે ક્ષણે જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે તે તબક્કાવાર આ તમામ નેતા નિયુક્તિ માટે થઈ અને લેશન કરતું હતું। તે અંતર્ગત સેન્સ પ્રક્રિયા જે છે તે પણ યોજાતી હતી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હોય કે પછી રત્નાકરજી હોય, તમામ લોકોની વચ્ચે આ સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી। જિલ્લાવાર જે સંગઠનના હોદ્દેદારો જે છે તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। હવે રોડમેપ જે છે તે નક્કી થઈ ચૂક્યો છે, એટલે કે હવે સંગઠનનું માળખું જિલ્લા સ્તરના તમામ જિલ્લા સ્તરનું માળખું જે છે તે નક્કી થઈ ચૂક્યું છે। ગમે તે ક્ષણે જાહેરાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ અંતર્ગત હવે તમામ જે પ્રકારે જે સંગઠનનું માળખું, પ્રદેશ સંગઠનનું માળખું જાહેર થયું છે તે રીતે જિલ્લા સંગઠનના માળખાની અંદર પણ જ્ઞાતિવાદી સમીકરણને પણ જોવામાં આવી રહ્યું છે। એ જ રીતે વિસ્તારને લગતા જે મહત્વના જે હોદ્દેદારો જે છે તેમને પણ ચાન્સ મળી શકે છે। આ રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે હવે આગામી દિવસોની અંદર ગમે તે ક્ષણે જાહેરાત થાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે। જી, આપનો આભાર। ગુજરાતના શહેરી વિકાસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। પાલિકાઓને પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યના નગરોમાં વિકાસની ગતિને વેગ મળશે। તો રાજ્યની નગરપાલિકાઓને નગરના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધા માટે જમીન ખરીદવા સરકારને નાણાં ચૂકવવાના પડશે નહીં અને અગાઉ જે જમીન મેળવવા માટે જંત્રીના 25% થી 50% રકમ ભરવી પડતી હતી તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે અને આ નિર્ણય અંતર્ગત ફાયર સ્ટેશન, આંગણવાડી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાઉન હોલ જેવી 11 જેટલી પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે। નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસ પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધશે।
કોંગ્રેસની આંતરિક ખેંચતાણ પર ભાજપની ચૂટકી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન છે. ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે તો કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે. કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રા. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. રાજકોટ બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા. સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો વાયરલ થયો છે. યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને કર્યા સ્ટન્ટ. યુવકે સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂક્યો. તો સાયકલ પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. તો સિવિલ હોસ્પિટલ ચોકનો આ વિડીયો છે જ્યાં યુવકે આંખે પાટા બાંધીને સાયકલ પર સ્ટન્ટ કર્યા હતા. બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા હતા. રાજકોટનો આ વિડીયો છે અને રાજકોટથી અવારનવાર આવા સ્ટન્ટના વિડીયો સામે આવતા રહે છે. આસપાસ પણ વાહન ચાલકો છે. બીજા વાહન ચાલકોને પણ નુકસાન પહોંચી શકે છે આ પ્રકારના સ્ટન્ટ કરવાથી, અને જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના જીવને પણ જોખમ આવી શકે છે. સંસ્કાર નગરી વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગોત્રી વિસ્તારમાં આરોપી 16 વર્ષીય સગીરાની છેડતી કરી તેની હેરાનગતિ કરતો હતો તેવો આરોપ લાગ્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા 4 દિવસથી પોલીસ ફરિયાદ લેતી નથી. સ્થાનિકોએ આરોપીને ઝડપી મેથી પાક ચખાડ્યો. આરોપીએ રિક્ષાનો કાચ તોડી નાખી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો છે તેવો આરોપ છે. અને ત્યારે સ્થાનિકો આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા અને મહિલાએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. તો પોલીસની હપ્તાખોરીના કારણે આરોપીઓને છૂટો દોર મળી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે. સમગ્ર બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે અને છાશવારે વિવાદમાં આવતી પોલીસ પર હાલ ફરી સવાલ ઉઠ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. તો હળદરવાળા દૂધમાં ઝેરી દ્રવ્ય મેળવી પતિને પીવડાવી દેતા પતિનું મોત નીપજ્યું છે. લિંબાયત પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે અને ઘર કંકાસનો બંદૂક રાખી પત્નીએ કાવતરું રચી હત્યાને અંજામ આપ્યો હતો. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. તો હત્યાનો બનાવ બન્યો છે લિંબાયત વિસ્તારમાં. સુરતની આ ઘટના છે. ઘર કંકાસમાં પતિએ પત્નીનું ઢીમ ઠાળી દીધું. તો લિંબાયત વિસ્તારની આ ઘટના. મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. કચ્છની વાત કરીએ તો આધેડને જીવતો સળગાવવા મામલે કાર્યવાહી કરાઈ છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપી અને કાર્યવાહી કરી છે. 3 આરોપીની ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામમાં રોટરી નગરમાં બની હતી ઘટના અને ઝઘડાનું બંદૂક રાખી આરોપીઓએ ક્રૂર હુમલો કર્યો હતો. ડીઝલ છાંટી બાથરૂમમાં આગ ચાંપી દેવામાં આવી અને સારવાર દરમિયાન ભુજ જીકે હોસ્પિટલમાં પીડિતનું મોત થયું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, આખી ઘટના શું છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીધામના રોટરી નગરમાં શુક્રવારના બપોરના સમયે વ્યક્તિને છે તે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જે વ્યક્તિ હતો તેને ઝઘડાનું બંદૂક રાખી અને 4 જેટલા લોકો છે તેઓ ભેગા મળી અને ડીઝલ છાંટી અને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જે ઝઘડાનું બંદૂક હતું તેના કારણે યુવકને પેલા આધેડ છે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે છે તે 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ છે તે કરી લીધી છે. તો અન્ય 1 મહિલા છે તે હાલ ફરાર છે. તેની પણ શોધખોળ છે તે પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી મેહુલ, પણ કેટલી હદે આ લોકો ક્રૂર બની રહ્યા છે કે માણસને જીવતો મારી રહ્યા છે, એટલે કયા પ્રકારનું એમને જુનૂન ચડ્યું હશે અથવા તો એવો કેવો મામલો કે તમે સામેવાળી વ્યક્તિને જીવતો સળગાવી દો?
ચોક્કસથી સંધ્યા, જે રીતે ઝઘડાનું મન દુઃખ હતું કે બારે ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબત હતી, તેનામાં આ લોકો છે તે ઉશ્કેરાયા હતા. મહિલાઓ અને જે પુરુષ છે તે ઉશ્કેરાયા હતા અને પેલા જે આધેડ છે તેને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે આધેડ ત્યાંથી નાસ્યો હતો અને ઘરના બાથરૂમમાં જઈને છુપાઈ ગયો હતો અને ત્યાં પાસે બાથરૂમમાં જઈને જે આ 3 મહિલા અને એક પુરુષ છે તેને ડીઝલ છાંટી અને આગ ચાંપી અને ફરાર થઈ ગયા હતા. જી મેહુલ, આ જે આરોપીઓ દેખાઈ રહ્યા છે તેમની આ વ્યક્તિ મૃતક સાથે કોઈ એવી ઓળખાણ હતી, પરિચિત હતા કે પછી પરિવારના કોઈ સભ્ય હતા, પાડોશી હતા, શું હતા એ? જી ચોક્કસથી પાડોશી હતા અને જે રીતે ઝઘડો તેઓનો બહાર ઓટલા પર બેસવા બાબતનો ઝઘડો થયો હતો અને જેનું તેઓએ મન દુઃખ રાખ્યું હતું ને આ સમગ્ર છે તે ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો હતો. જી 3 આરોપી પકડાઈ ચૂક્યા છે. આપ જણાવી રહ્યા છો કે બીજા એક આરોપી જે છે એ હજુ તેને પોલીસ શોધી રહી છે. તો આ સિવાય પણ બીજા લોકો હોઈ શકે છે કે પછી 4 લોકો છે? જી સંધ્યા, જે રીતે પોલીસે હાલ જાહેર કર્યું છે તે પ્રમાણે 3 મહિલાઓ છે અને એક જે પુરુષ છે તે હતા આ સમગ્ર જે ક્રૂરતાપૂર્વક ઘટના બની તેનામાં. ત્યારે પોલીસે હાલ તો 2 મહિલાઓ અને એક પુરુષ છે તેની ધરપકડ કરી છે અને અન્ય એક મહિલા છે તેની હાલ શોધખોળ શરૂ છે. જી સવાલ એ છે મેહુલ, એવું કહેવાય છે કે પહેલો સગો પાડોશી હોય છે, પરંતુ અહીંયા તો પાડોશી ધર્મને જ લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે અને એ હદે ક્રૂરતા દાખવવામાં આવી છે કે આધેડ પોતાનો જીવ બચાવવા માટે બાથરૂમમાં જાય છે અને બાથરૂમમાં ડીઝલ છાંટી અને તેમને સળગાવી દેવામાં આવે છે. એટલે કયા પ્રકારની આ ક્રૂરતા અને આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? આવા જે પ્રકારના આડે દિવસે હત્યા અને બોલાચાલી, મારામારીના જે આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે તેને જોઈને. જી સંજય, ચોક્કસથી વાત કરી તો જે રીતે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબત હતી અને તેના કારણે આ જે છે તે સમગ્ર ઘટના છે તે બની હતી અને જે ક્રૂરતાપૂર્વક છે તે આધેડને છે તે ડીઝલ છાંટી અને આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારે આસપાસના જે લોકો હતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે આધેડ છે તેના પર પાણી છાંટી અને આગ બુઝાવવાની, પરંતુ તેઓનો જીવ નથી બચી શક્યો. મેહુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.